परमात्मा हूँ, एम अनुभव कर मैं ही परमात्मा हूँ। वितराग सर्वज्ञ देवनी ध्वनि में त्रिलोकनाथ परमात्मा 100 इंद्રની ઉપસ્થિતિના સમોત્સવમાં લાખો કરોડો દેવોની હાજરીમાં ભગવાનની વાણીમાં આવ્યો, તું પરમાત્મા છો એમ નક્કી કર, તું પરમાત્મા છો એમ નક્કી કર. ઓહો, ભગવાન પણ તમે પરમાત્મા છો એટલું તો નક્કી કરવા દો. એ પરમાત્માને છે નક્કી ક્યારે થઈ છે કે તું પરમાત્મા છો એવો અનુભવ થઈએ ત્યારે પછી આ પરમાત્મા વ્યવહાર તમે નક્કી થશે. નિશ્ચય નક્કી થયા વિના વ્યવહારનું નક્કી થશે નહીં. હા હા હા. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદ્ધાણમ, નમો લોહે સૌ આહિર્યાણમ, નમો લોહે સૌ જયાણમ, નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ. ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જાયંતિ યોગિના કામદમ મોક્ષદો છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન વિરો મંગળમ ગૌતમોર્મિ મંગળમ કુંકુંડાર્યો જૈન્દ્રમો સુમંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વા વિભાવ નિયુત નિરાકાર. પ્રવચન સાર પહેલી ગાથાની 3. ભગવાનના જ્ઞાનમાં 6 દ્રવ્ય જે જણાણા છે એમાં દ્રવ્ય કોને કહીએ, ગુણ કોને કહીએ અને પર્યાય કોને કહીએ એ જ્ઞાનની વિશેષતા જાણવા માટે સ્વમાં લક્ષી તેનું જ્ઞાન કરવામાં આવે છે. એક ફેરી અહીંયા દ્રવ્ય દ્રષ્ટિ તે સંકિત દ્રષ્ટિ લખ્યું હતું અંદર, દ્રવ્ય દ્રષ્ટિ તે સમ્યક દ્રષ્ટિ. થાનના મારીચંદભાઈ આવ્યા કે આ દ્રવ્ય દ્રષ્ટિ તે સમ્યક દ્રષ્ટિ એટલે જૈનમાં એની હજી દ્રવ્ય કોને કેવું, ગુણ કે કેવો પર્યાય એની ખબર મળે. એ ક્યાં દ્રવ્ય દ્રષ્ટિ તે સમ્યક દ્રષ્ટિ, અહીં પૈસા બહુ આવે છે કરોડપતિઓ, એ દ્રવ્ય દ્રષ્ટિ સમ્યક દ્રષ્ટિ દ્રવ્ય કીધું ભાઈ એ આ દ્રવ્યનું શું કામ છે પૈસામાં. દ્રવ્ય તો આ આત્મા એને અહીં કહ્યું કે કેને દ્રવ્ય કહીએ કે વિસ્તાર સામાન્ય સમુદાયનો પિંડથી એને દ્રવ્ય કહીએ. હવે આ ભાષા એટલે જે આ દ્રવ્ય વસ્તુ છે આત્મા એમાં જ્ઞાન દર્શન અનંત ગુણો એ આમ વિસ્તાર છે. આમ વિસ્તાર સામાન્ય સમુદાય એને દ્રવ્ય કહીએ. આત્મામાં ત્રિછા અનંત ગુણો જે છે અનંત છે પણ આમ છે, પર્યાય એમ નથી. પર્યાય છે એક પછી એક, એક પછી એક, આમ કાળક્રમે થાય છે. પર્યાય ક્રમે થાય અને ગુણ અક્રમે છે. એટલે દ્રવ્ય કોને કહીએ, આત્મદ્રવ્ય પણ કોને કહીએ, વિસ્તાર સામાન્ય જે અનંત જ્ઞાન દર્શન ગુણો જે છે તે આમ વિસ્તાર ત્રિછા સામાન છે. એ ત્રણેય અનંત ગુણનું સામાન એક રૂપ તેને દ્રવ્ય કહીએ. અને દ્રવ્ય કોને કહીએ બીજી અપેક્ષા એ કે જે આ દ્રવ્ય છે એની ત્રણેય કાળની પર્યાય એવું છે. આયત ગુણ છે અક્રમે એક સાથે સ્વભાવી, પર્યાય ક્રમભાવી છે.
એ ક્રમભાવી અનંત ગુણની પર્યાયો એક સમય અનંતી, એવા ત્રણેય કાળની પર્યાયનો સમુદાય તે અદ્રવ્ય છે. એ બે એક જ વાત છે. અનંત ગુણનો ત્રિછો વિસ્તાર સામાન સમુદાય તે દ્રવ્ય, કે ત્રિકાળી અનાદિ પર્યાય અનંત પર્યાયો છે તેનો સમુદાય દ્રવ્ય, બધી એક જ વસ્તુ છે. સમજાય છે કાંઈ? અમુક સાંભળ્યું ન હોય તે સામાય કરું ફુવા કરું પડી ફુવા મરી ગયો કરી અનંતવાર તત્વની ખબર ન મળે. દ્રવ્ય કોને કેવા, ગુણ કોને કેવા, પર્યાય કોને કહે. હા હા હા. તો આ દ્રવ્યની વ્યાખ્યા આપણે આવી ગઈ. હવે ગુણની વ્યાખ્યા સારી. દ્રવ્ય એને કહીએ પરમાણુ હો કે છ દ્રવ્યમાં કોઈ દ્રવ્ય, કે આત્મા હો કે ધર્માસ્તિ ધર્મા સાકાર ભગવાને છ દ્રવ્ય જોયા છે. જાતિ સંખ્યા એ અનંત છે, પણ તે અનંત દ્રવ્યનું દ્રવ્ય કેમ કહેવું એને? કે એમાં અનંત ગુણો ત્રિછા વિસ્તાર આમ સામાન અક્રમે એક સાથે રહેલા છે. તેથી તેનો સમુદાય તેને દ્રવ્ય વસ્તુ કહીએ. અને આયત પર્યાય આમ ત્રણ કાળની છે. એ ત્રણેય કાળની પર્યાયને એક સમયમાં અનંતી પર્યાય અનંત ગુણની છે. એવી અનાદિ અનંત જે અનંત પર્યાય છે, અવસ્થા હાલત, એનો પિંડ તે દ્રવ્ય છે. સમજાણું કઈ? હા આવી વાત છે. જ્ઞેય અધિકાર છે. ખરેખર તો આ સંકિતનો અધિકાર છે. સમ્યક દૃષ્ટિ ધર્મની પહેલી શ્રેણી વાળો. શ્રાવકનો પાંચમો ગુણસ્થાન હોય તો બહુ જુદી ચીજ છે. એ કઈ વાડાના શ્રાવક એ શ્રાવક છે ને કઈ. અંતરમાં શ્રાવક થવા પહેલા સમ્યક દર્શન થાય. એ સમ્યક દર્શનમાં આ આત્મદ્રવ્ય કેવો છે તેનું એને જ્ઞાન ત્યાં થાય છે. કે અનંતા જેમ વિસ્તાર સોનામાં જેમ પીળાશ ને ચિકાશ ને વજન ને એક સાથે છે ને, એમાં આત્માની અંદરમાં એને આત્માને દ્રવ્ય કેમ કહેવું? કે એમાં અનંત જ્ઞાનાદિ ગુણો અનંત 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 છે. પણ બધું વર્તમાન આમ ત્રિછા વિસ્તાર આમ વિસ્તાર છે. કાળક્રમે વિસ્તાર એ તો પર્યાય છે. આ તો આ વિસ્તાર અનંત ગુણનો પિંડ જે સમુદાય તેને દ્રવ્ય કહીએ, અથવા ત્રણેય કાળની અનાદિ અનંત પર્યાયનો પિંડ તેને દ્રવ્ય. તો એકની એક વાત છે. ગુણથી દ્રવ્ય કીધો, પર્યાયથી દ્રવ્ય કીધું. ત્યાં સુધી તો આવી ગયું છે. વિસ્તાર સામાન સમુદાયાત્મક, વિસ્તાર સામાન સમુદાય સ્વરૂપ, આયત સામાન સમુદાય સ્વરૂપ, દ્રવ્યથી રચાયેલો હોવાથી આવા ગુણોને આવા પર્યાયથી રચાયેલો હોવાથી રચ્યો હોય છે. અનાદિથી ભગવાને જોયો છે. દરેક પરમાણુને આત્મા પોતાના અનંત ગુણોનો આમ વિસ્તાર અને પર્યાયનો આમ કર્મ એનાથી રચાયેલો એટલે હોવાવાળો એને દ્રવ્ય કહેવામાં આવે છે. એ દ્રવ્ય સ્વરૂપ છે. ભાષા તો શું થાય? રચાયેલો એટલે એ રીતે છે. દરેક દ્રવ્ય વસ્તુ ભગવાને દીઠી એમાં કોઈ એ દ્રવ્યનો કોઈ કરતા નથી. ઈશ્વર કોઈ કરતા છે કે એમ નથી. એ દ્રવ્ય પોતે જ અનંત ગુણના સામાન્ય સમુદાય વિસ્તારનું પિંડ અને આયત સામાન સમુદાયનો પિંડ
એને દ્રવ્ય એટલે વસ્તુ કહેવામાં આવે છે. ભાષા તો આદિ છે પ્રભુ. શું થાય બાપુ, અત્યારે તત્વની વાત સમજાય વિના બધી વાતો બહારની થોતે થોતા હાલે. ધર્મ થઈ જાય માને, અરે રે જિંદગી ચાલી જાય છે ભાઈ. હા હા, આજે ભાઈ કાગળ હતો બોલુભાઈ નો, હજી સાજ નથી આવી. 6-7 દિવસે ડાક્ટર કહેતા હતા કે 7 દિવસે આવશે સંજ્ઞા, આવી નથી. હજી હવે 6 દી આવે તો હા હા. રામુભાઈ અહીં બેસતા ને. હા હા, સાજ થઈ ગયા, એમરેજ થઈ ગયું. હા હા હા, આ દશા જડની જે સમય જે પર્યાય થવાની એ થવાની તે એ બધી પર્યાયનો પિંડથી પરમાણુ છે. આ પરમાણુ છે જે, આ કઈ એક ચીજ નથી, આ તો અનંતા પરમાણુનો અદોડ છે. પિંડ એનું કટકા કરતા 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 છેલ્લો પોઈન્ટ રહે, છેલ્લી ચીજ, એને પરમાત્મા જિનેશ્વર દેવ પરમાણુ કહે. પરમાણુ એ પરમાણુ પણ વિસ્તાર સામાન સમુદાય અનંત ગુણનો પિંડ છે. અને અનંતી આયત લંબાઈથી થયેલી આમ ક્રમે થયેલી પર્યાયનું પિંડ તે પરમાણુ છે. હે, બંને મળીને એક છે, એક જ વસ્તુ. બે વિસ્તાર સામાનનો એક દ્રવ્ય છે, આયતનો એમ નહીં. હા હા, એ દ્રવ્યની સ્થિતિ આ છે. એને વિસ્તાર સામાન સમુદાયથી જાણો કે આય સમુદાયથી દ્રવ્ય આ દ્રવ્ય છે. હા હા હા, દ્રવ્ય એટલે પૈસો નહીં. હે, એ દ્રવ્ય આ પૈસો તો અનંત પરમાણુનો પિંડ છે. એ એક દ્રવ્ય નથી. પૈસો, આ નોટ, રૂપિયો, સોનું, પાઈ, એ તો અનંત પરમાણુનું દળ છે. એમાંનો એક પરમાણુ જે છે અનંતમાં ભાગમાં, એક એક પરમાણુ અનંતા સામાન ગુણના વિસ્તારથી ભરેલું તત્વ છે. અને પર્યાય અનાદિ અનંત છે, એનો પિંડ તે પરમાણુ છે. આવી વાત છે. એ દ્રવ્યની વ્યાખ્યા આવી ગઈ. હવે ગુણની વ્યાખ્યા. વળી દ્રવ્યો એટલે જે દ્રવ્ય છે જગતમાં ભગવાને 6 જાતિ અને સંખ્યા અનંત. પરમેશ્વર કેવળ જ્ઞાની પરમાત્મા અનંત દ્રવ્ય જોયા. એમાં દ્રવ્યો એક જે એમનો આશ્રય છે. ગુણ છે અનંત, પણ આશ્રય એનો એક છે. નીચે છે અનંત ગુણોનો આશ્રય એક દ્રવ્ય છે. ભગવાન આત્મા, એમાં અનંત ગુણ, જ્ઞાન, દર્શન, એવા અનંત 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 ગુણ છે. જે અનંતની સંખ્યાનો પાર ન મળે એવા અનંત ગુણો એક દ્રવ્યને આશ્રય છે. પેલી દ્રવ્યની વ્યાખ્યા કરી છે, હવે ગુણની વ્યાખ્યા છે કે ગુણ કોને કહેવા? કે જે એક દ્રવ્ય છે ભગવાન આત્મા, એને આશ્રય અનંત અનંત કર્યા છે ગુણો, તેને ગુણ કહેવા. એમ પરમાણુ એક છે, એક રજકણ પોઈન્ટ, એમાં પણ અનંતા વર્ણ ગંધ રસ સ્પર્શ આદિ અનંત ગુણ છે. તેનો આશ્રય એક પરમાણુ દ્રવ્ય છે. હા હા, આ તો હજી તો દ્રવ્ય ગુણ પર્યાય એકડાના મીંડાની વાતો છે. હા હા, એને દ્રવ્ય કોને કેવું, ગુણ કોને કેવું, પર્યાય કોને કેવી ખબર ન મળે, ધર્મ થઈ જાય એને. હા હા હા, આ પ્રભુ કે છે બાપુ તું મૂંડ થઈને અનાદિથી
દ્રવ્ય કોને કેવું, ગુણ કોને કેવું, પર્યાય કોને કેવી એને તને ખબર નથી. અને તેથી વર્તમાન એક સમયની પર્યાય આ ભલે સજાતી વિજાતીને ભેગી નાખી છે. બે પરમાણુ થઈને ભેગા થતા નથી, પણ છે એ સંયોગ, એને દ્રવ્ય પર્યાય કહીએ. આત્મા અને આ મનુષ્ય ગતિ અંદર બેને અસમાન જાતિ, તેને અસમાન જાતિને દ્રવ્ય પર્યાય કહીએ. એ વિભાવિક દ્રવ્ય પર્યાય. વ્યંજન પર્યાય અને અર્થ પર્યાય બે નામ શાસ્ત્રમાં છે. વ્યંજન પર્યાય એટલે દ્રવ્ય પર્યાય, અર્થ પર્યાય એટલે દ્રવ્ય પર્યાય સિવાયના અનંતા ગુણની પર્યાય એટલે અર્થ પર્યાય. આવું છે. દ્રવ્યો એક જેમનો આશ્રય છે એવા વિસ્તાર વિશેષ સ્વરૂપ, વિસ્તાર વિશેષ સ્વરૂપ. ગુણો આમ વિસ્તાર છે ને પેલો આવી ગયું છે ને. આત્મામાં એવા વિસ્તાર વિશેષો, દ્રવ્ય છે એ સામાન છે, પણ આ વિસ્તાર વિશેષો સ્વરૂપ ગુણોથી રચાયેલા, એવા ગુણોથી થયેલા. છે ઓલામાં એમ કીધું હતું, દ્રવ્યથી રચાયેલો હોવાથી દ્રવ્યમય છે. અહીં ગુણોથી રચાયેલા, ગુણોથી બનેલા હોવાથી ગુણ સ્વરૂપ છે. સમજાય છે કાંઈ? કાંઈ નથી આવ્યું. પૂનમચંદ્રને રોકાણા છે, જીવરાજજી પાસે રોકાણા છે, નહીં તો ત્યાં આવે છે. શું કહ્યું? દ્રવ્યની વ્યાખ્યા થઈ ગઈ કાલ. હવે આ તો ગુણની વ્યાખ્યા જ આવે છે. ગુણ એટલે દરેક વસ્તુમાં વિસ્તાર, એક સમયમાં અક્રમે સાથે રહેલા ભાવો, તેને ગુણ કહેવામાં આવે છે. તે ગુણ તે અનંત હોવા છતાં તે અનંત ગુણનો આશ્રય દ્રવ્ય એક છે. ભગવાન આત્મામાં અનંત જ્ઞાન, અનંત દર્શન એવા અનંત અનંત ગુણો છે. વિસ્તાર કીધું ને, વિસ્તાર વિશેષ છે. પરમાણુ એ સામાન છે અને આ એના વિશેષો છે. એ વિસ્તાર વિશેષો સ્વરૂપ ગુણોથી, એટલી શક્તિઓનું સત્વથી હોય છે. તેથી તેને ગુણ સ્વરૂપ કહેવામાં આવે છે. સમજાણું કાંઈ? આ જ્ઞેય અધિકાર, સંકિતનો અધિકાર છે. જેવું દ્રવ્યગુણ પર્યાયનું સ્વરૂપ છે તેવું પ્રતીત કરે, ઓળખીને તેને સમ્યક દર્શનનો વિષય છે. હજી તો પેલું ચોથા ગુણ સ્થાન. પાંચમું અને છઠ્ઠું બાપુ એ તો કોઈ અલૌકિક વાતો છે. ગુણની વ્યાખ્યા આવી, દ્રવ્યની આવી ગઈ. આ ગુણની વ્યાખ્યા વળી પર્યાયો કે જેવો આયત વિશેષો સ્વરૂપ છે, ઓના વિસ્તાર વિશેષ સ્વરૂપ હતા. પર્યાયો વિષયો વિશેષો સ્વરૂપ છે, આયત વિશેષ. દ્રવ્ય આત્મામાં કે પરમાણુમાં એક પછી એક પછી એક પછી એક પછી એક સમયમાં અનંતી પર્યાય, બીજે અનંતી, ત્રીજે અનંતી, એમ એક પછી એક અનંતી અનંતી અનાદિ અનંત પર્યાય આયત કહેવાય. લંબાઈ આમ આમ. ગુણો લંબામાં નથી, ગુણો આમ છે, વિસ્તારમાં છે. જેવું આયત વિશેષો સ્વરૂપ લંબાઈમાં કાળક્રમે થતી દશાઓમાં વિશેષ, એવું જેમના લક્ષણ કહેવામાં આવ્યા, એવા દ્રવ્યોથી તેમજ ગુણોથી, દ્રવ્યથી પણ તે પર્યાય ઉપજે છે અને ગુણથી પણ તે ઉપજે છે. તેમજ ગુણોથી રચાયેલ હોવાથી પર્યાય દ્રવ્યાત્મક પણ છે અને ગુણાત્મક પણ છે.
પર્યાયના પ્રકાર બે કીધા. સમજાણું? પર્યાય દ્રવ્યને ગુણને આશ્રય થતી હોવાથી એ અનંતી પર્યાયો જે છે અવસ્થાઓ એનો સમુદાય તે ગુણ છે. એ ગુણનો સમુદાય તો દ્રવ્ય છે એમ કે અહીં તો દ્રવ્ય લેવું છે. દ્રવ્યોથી તેમજ ગુણોથી રચાયેલ હોવાથી એમ કરીને એમ સિદ્ધ કર્યું કે દરેક પરમાણુ ને દરેક આત્મા એની વર્તમાન પર્યાય અને ટીકાળી પર્યાય એને રચાયેલ હોવાથી દ્રવ્યાત્મક પણ છે. એ દ્રવ્ય પોતે એને રચે છે. એ પર્યાયને બીજું દ્રવ્ય રચે છે એમ નહીં. હાથ હાલે છે જો આમ ભાષા નીકળે છે એ એની પર્યાય છે જળની. એ જળની પર્યાય છે એનો આખો સમુદાય તે પર્યાયનો તે ગુણ છે, દ્રવ્ય છે. પણ તે પર્યાય બીજા દ્રવ્ય ઉપજાવે છે. આત્મા આપણા શરીરને હલાવે છે. એમ ત્રણ કાળમાં નથી. કારણ કે પર્યાય એ દ્રવ્યની પર્યાય છે અને એ દ્રવ્ય પર્યાયને પામે છે. એ ત્રણ આવી જ વાત. વસ્તુ છે એ વર્તમાન અવસ્થાને પામે છે, પહોંચે છે. સમજાય છે? કાંઈ પમાય છે, પ્રાપ્ત થાય છે, પહોંચાય છે, પામે છે. અને પ્રાપ્ત થાય છે. શરીર આમ હાલે, ભાષામાં હાલે, આ હોઠ હાલે. એ પર્યાય છે પરમાણુની, આ જળની. એ પર્યાય એના દ્રવ્યથી રચાયેલી છે, એના ગુણથી રચાયેલી છે. એના દ્રવ્યને ગુણ છે એનાથી રચાયેલી છે. બીજા દ્રવ્યને ગુણ બીજા પરમાણુથી આત્માની રચાઈ છે કે આત્માથી આ ભાષા પર્યાય રચાય છે કે હાથ હલાય છે એમ નહીં. હું ક્યાં નવરા ધંધા એની નવરા ન મળે. વાણિયાને એમાં માથે કે જય નારાયણ કરીને જિંદગી ગાળી અનંતકાળથી. પણ પરમાત્મા જિનેશ્વર દેવ એ આવી ગયો છે ને મૂળક, શબ્દ બ્રહ્મ મૂળક. સમ્યક જ્ઞાનમાં ભગવાનનું શબ્દ બ્રહ્મજી વાણી તે મૂળ છે. એ વાણી સિવાય બીજાની વાણી, અજ્ઞાનીની વાણી એ નિમિત્ત પણ હોય શકે નહીં એમ કે છે. જિનેશ્વર દેવની વાણી, પરમાત્મા ત્રિલોકનાથ વિતરાગ દેવ, એની વાણીને સમ્યક દર્શનને જ્ઞાનમાં મૂળ કહ્યું છે. એ નિમિત્ત છે. બીજાની વાણી તે અજ્ઞાની એવું જોયું નથી આત્માને, પણ એની વાણી નિમિત્ત થઈ શકે નહીં. તો એને પેલું સર્વજ્ઞની વાણી કેવી છે ને ક્યાં છે એનો નિર્ણય કરવો પડશે. પેલું સર્વજ્ઞ કોણ છે ને ક્યાં છે ને કેમાં છે અને તેની વાણી શેમાં કેમાં છે એ નિર્ણય કરવો પડશે. એની વાત બહુ બાપુ. એ સર્વજ્ઞ ને સર્વજ્ઞની વાણી એ સંપ્રદાયમાં છે જ નહીં. સ્થાનકવાસી સંપ્રદાય કે શ્વેતાંબર સંપ્રદાય એમાં સર્વજ્ઞ એમાંય નથી અને સર્વજ્ઞની વાણી એમાંય નથી. કલ્પીને બધું કર્યું છે. એ કલ્પીને માને છે કીધું ને. કેવળ જ્ઞાને માને છે માણસ એક સમય મેં જાણે અને બીજા સમય બે કેમ માને છે? અનંત ગુણની પર્યાય એક હરે બધે છે માનતો નથી. બધો ફેર છે પણ એ કોણ વિચારે છે ને જેમાં પડ્યા જય નારાયણ. ચિમનભાઈ એનો શેષ મોટો 50 કરોડ રૂપિયા એમાં હતા નોકર. મુંબઈ
હે એમાં હતા એ રામદાસ નામ શું છે એની કંપની હે કિલાચંદજી દેવચંદ આવ્યા હતા દર્શન કરાયા અમારા મુંબઈ 50 કરોડ રૂપિયા ધૂળ મોટી હા હા હે ઘણી મોટી દુકાનો છે કોઈ દુકાન બાપા એ તો જળની દશા એ પરમાણુઓ જે છે તે તેની પર્યાયને પ્રાપ્ત કરે છે હા 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 અને તે પર્યાય દ્રવ્યને ગુણથી રચાયેલી છે એનું દ્રવ્ય ને એનો ગુણ એનાથી પર્યાય રચાયેલી છે અરે આ તે કેમ બે કોઈ બી સાંભળ્યું ન મળે હા 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 આ પગ જે હાલે છે એ પર્યાય પગના પરમાણુની છે આત્મા એ પગ હલાવ્યો છે એમ ત્રણકાળમાં છે નહીં આવી વાત ક્યાંય સાંભળે નહીં આ પગ હાલે ને તે પગની પર્યાયમાં ગતિ કરે છે અવસ્થા એ અવસ્થાને તે દ્રવગુણથી ઉત્પન્ન થયેલી અવસ્થા છે તેના રજકણોથી ઉત્પન્ન થયેલી એના ગુણથી ઉત્પન્ન થયેલી પર્યાય આત્માથી નહીં આત્મા પગને હલાવી શકે ને હા હારી કેમ બે હે ત્યારે તો ખબર પડે પણ થાય તો હલાવી શકે નહીં હા આ જુગન બિચારા લાભુભાઈ કેટલો માણસ 35 વર્ષથી તો બ્રહ્મચર અમારી પાસે લીધું 33 વર્ષની ઉંમરે એક દીકરો અને એક દીકરી 33 વર્ષની ઉંમરે રાજકોટ 2000માં અમારી પાસે જાવજીનો બ્રહ્મચર એનો બાપ વિરોધમાં શ્વેતાંબર અને વિરોધમાં છતાં એની 33 વર્ષની ઉંમરે 35 વર્ષ થયા 68 વર્ષની ઉંમર અત્યારે હેમરેજમાં વડોદરામાં અહીં હતા ત્યારે બહુ ઘૂંટણ ને મનન ને આ વાત હા દેહની દશા જે પર્યાય જે કાળે જળની થવાની તે પરમાણુને ગુણથી તેની પર્યાય થઈ છે હા 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 પરમાણુ દ્રવ્ય છે એવા અનંતા પરમાણુ છે હા હા પૈસો આ મકાન અનંત અનંત પરમાણુ ના જળ છે એક એક પરમાણુ તેની વર્તમાન દશાને તેનું દ્રવ્યને ગુણથી પર્યાય થાય છે હા 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 એ કડીઓ મકાન બનાવે છે કે ના હઈ કપડું સીવે છે કે ના કુંભાર ઘડો કરે છે કે ના ત્યારે કે ઘડાની પર્યાય થઈ કેમ કે એના પરમાણુના અને પરમાણુના જે ગુણો છે તેનાથી ઘડાની પર્યાય રચાયેલી છે કુંભારથી નહીં અરે આવી વાત વિતરાગને કોણ સાંભળે હા હા હે આવી વાત છે શું કીધું દ્રવ્યો એ જ જેમનો આધાર છે એવા વિસ્તાર વિશેષ સ્વરૂપ ગુણોથી રચાયેલા અવગુણાત્મક છે અને પર્યાયો કે જેઓ આયત વિશેષ સ્વરૂપ છે તેવું જેમના લક્ષણ કહેવામાં આવ્યા છે એવા તે પર્યાયો દ્રવ્યોથી અને તેમજ ગુણોથી રચાયેલ હોવાથી હા 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 આખી વાત વિતરાગનું તત્વ સમજવું બાપુ વિતરાગ સર્વજ્ઞ દેવ જનેશ્વર દેવ જેને એક સમયમાં 3 કાળ 3 લોકનું જ્ઞાન હા 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 એમને કહેલા દ્રવ્યો તત્વો સમજવામાં ઘણી ધીરજ જોઈએ ભાઈ હા હા અને એને જે રીતે છે એ રીતે નહીં સમજાય તો મિથ્યા દ્રષ્ટિ છે હા હા વાજતી ગાજતી રે
प्रतिष्ठा अभी आंगणीए है वाजती गाजती रे प्रतिष्ठा अभी आंगणीए धन्य बन्यो सुवर्णपुरी धाम भरते भव्यो ना भाग्य थी धन्य बन्यो सुवर्णपुरी धाम भरते भव्यो ना भाग्य थी वाजती गाजती रे प्रतिष्ठा आवी आंगणीए वाजती गाजती रे प्रतिष्ठा आवी आंगणीए यह स्वर्णपुरी अति पावन है यह स्वर्णपुरी अति पावन है